ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ આખો પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ એનો જે મહિમા છે કે ઉપવાસ કે વ્રત કે અનુષ્ઠાન કે પછી શું ખાવું શું ના ખાવું કે કેવા નિયમોનું પાલન કરવું જોઈએ અને એના કરતાં પણ વિશેષ હું તમને વાત કરું તો આખા મહિનાનો સાર કે આખા મહિનાની કથાનું મહત્ત્વ આજે તમને એકમાત્ર આ વિષય વિડીયોમાં હું શ્રવણ કરાવી દઈશ। જો તમને આ સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરજો અને હા ઘંટીનું ચિહ્ન દબાવજો જેથી કરીને આવા સરસ મજાના સત્સંગો આવતા રહે તો એ તમે મિસ ના કરો અને તમારાથી સત્સંગ સાંભળવાનું કે જોવાનું ભૂલાઈ ના જવાય। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં તો ઉદાહરણ તરીકે એવું આપેલું છે કે જે રીતે નાનકડા તળાવમાં કે નાનકડા ખાબોચિયામાં આખા દરિયાનો સમાવેશ ના થઈ શકે તો આટલા વિશાળ પુરુષોત્તમ મહિનાનું મહાત્મ્ય અમુક શબ્દોમાં કે થોડા શબ્દોમાં કેવી રીતે વર્ણન કરી શકાય, છતાં પણ આપણે એક પ્રયત્ન કરીશું આજે એનું વર્ણન કરવાનું। તો પુરુષોત્તમ માસના સંક્ષિપ્ત પરિચયમાં કે કથાના સારમાં સૌથી પહેલાં તો પુરુષોત્તમ માસને બીજા અનેક નામોથી પણ આપણે ઓળખીએ છીએ, જેમ કે અધિમાસ, અધિક માસ, મલિમ્લુચ માસ, મલમાસ, સંસર્પ માસ, અહંસ્પતિ માસ અથવા તો પુરુષોત્તમ માસ। પછી પુરુષોત્તમ મહિનો ક્યારે આવે તો બે મત છે, એક 32 મહિને આવે, તમે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરશો તો તમને ખ્યાલ આવી જશે, અને બીજો જે મત છે પિતામહ સિદ્ધાંતના એના અનુસાર છે 30 મહિને આપણે પુરુષોત્તમ મહિનો આવતો હોય છે અને આનું પ્રમાણ ક્યાં છે મહાભારતમાં મળશે અને જ્યારે હું કથા કરીશ ત્યારે તમને સરસ મજાના એમાં પણ પ્રમાણો પ્રાપ્ત થઈ જશે। પછી આ જે પુરુષોત્તમ મહિનો અધિમાસ આદિ કે સંસર્પ મહિનો કેમ કહેવાય છે તો જે રીતે 12 મહિના છે અને 12 રાશિઓ છે અને દરેક મહિનાની એક રાશિમાં સૂર્ય ભગવાન દર મહિને પ્રવેશ કરે, પણ આ મહિનો વધારાનો એટલે અધિક મહિનો છે તો 13મી રાશિ છે નહીં તો સૂર્ય ભગવાન પ્રવેશ એમાં કરવાના નથી અને એટલા માટે એને અધિમાસ કે અધિક માસ કહેવાય અથવા તો સંસર્પ માસ કહેવાય છે એવું કાલ માધવના મત પ્રમાણે। હવે આનો પરિચય જે મારું પર્સનલ સંશોધન છે કે પુરુષોત્તમ મહિનાના જે કથા છે એના 40 અધ્યાય છે, કુલ 2124 શ્લોકો છે। આની અંદર શું છે, આટલા મહાન મહાત્મ્યમાં શું શું આવેલું છે તો આ પુરુષોત્તમ મહિનાની કથામાં ઋષિ મુનિઓનો સરસ મજાનો સંવાદ છે, દ્રષ્ટાંત છે અને જીવન જીવવા માટે ઘણું બધું આપણને જ્ઞાન પણ પ્રાપ્ત થશે। પછી મળમાસની પુરુષોત્તમ ભક્તિ એટલે કે મળમાસ હતો, પહેલાં તો આ મળમાસ હતો પણ એને પુરુષોત્તમ નામ કેવી રીતે મળ્યું એની કથા આવે છે। પુરુષોત્તમ મહિનાના નિયમ શું હોય છે, એનું ઉદ્યાપન, એના વિધિ વિધાન આદિ શું છે એ, પછી મને જે ખૂબ જ ગમે છે કે વાલી છે, પ્રિય કથા છે એ દ્રૌપદીની સરસ મજાની કથા છે કે એને પૂર્વજન્મનો શ્રાપ હતો અને વર્તમાન જન્મમાં એને 5 પાંડવ એટલે પતિ સ્વરૂપે કેવી રીતે પ્રાપ્ત થાય છે, કેમ થાય છે। પછી ગુણસુંદરીની સરસ મજાની કથા છે। પછી વ્યતિપાત વિશેનું જે મહાત્મ્ય આમાં તમને મળશે એ બીજા કોઈ ગ્રંથમાં પ્રાપ્ત નહીં થાય એટલે વ્યતિપાતનું સરસ મજાનું મહત્ત્વ છે। પછી પુરુષોત્તમ મહિનો કેમ કહેવાય છે તો એ પુરુષોત્તમ મહિનો એટલા માટે કહેવાય છે કે નારાયણ ભગવાને સાક્ષાત જ્યારે આ અધિમાસ રડતો જાય છે ભગવાન વિષ્ણુની શરણમાં ત્યારે નારાયણે પોતાનું નામ આપ્યું હતું એટલે એનું નામ પુરુષોત્તમ પડ્યું અને ભગવાન નારાયણે કહ્યું એટલે બધા ઋષિ મુનિઓએ પછી એને અધિમાસ કે મલમાસ ન કહ્યું પણ એને પુરુષોત્તમ માસ કહ્યો અને પછી એનું સેવન કર્યું। મળમાસ કેમ કહેવાય છે તો એના બે મત છે, એક જે રીતે મેં કીધું એમ કે 12 રાશિ અને 12 સંક્રાંતિ અને સૂર્ય ભગવાન એક રાશિ એક સંક્રાંતિમાં પ્રવેશ કરે, પણ આ 13મો મહિનો છે એટલે એની કોઈ રાશિ કે 13મી રાશિ નથી એટલા માટે એને મળમાસ કહેવાય છે। અને સાથે સાથે બીજો જે નિયમ છે આપણા શાસ્ત્રનો કે એને મળ કેમ કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો શકુની, ચતુષ્પાદ, નાગ અને કિંસ્તુગ્ન આ 4 કરણ છે જે જ્યોતિષશાસ્ત્રમાં આવે છે, લગભગ બધાને ખબર હશે। તો એ 4 કરણ જે છે ને એ રવિ એટલે સૂર્યનો એને મળ કહેવાય છે અને આ 4 કરણમાં જે સંક્રાંતિ શરૂ થાય એટલે એને પછી મલમાસ કહેવામાં આવે છે। હવે આ પુરુષોત્તમ મહિનામાં સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ શું છે તો પુરુષોત્તમ મહિનામાં સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ છે શ્રી રાધિકા સહિત ભગવાન શ્રી પુરુષોત્તમની ષોડશોપચાર પૂજા કરવી, આ ભગવાનને બહુ વાલું છે। સાથે સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ કરવું, શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને એના સિવાય મંત્ર સ્તોત્રો વિશે ઓલરેડી મેં સત્સંગ કરી દીધેલો છે। હવે આ મહિનામાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો આ મહિનાના સાર રૂપે તમને કહી રહ્યો છું કે આ મહિનામાં
કોઈ સંક્રાંતિ નથી, એટલે એમાં કોઈ માંગલિક કાર્ય ના થાય, વિવાહ વર્જ જેમ કે લગ્ન ના થાય, આપણા 16 સંસ્કારો હોય કોઈ સંસ્કાર ના થાય, માંગલિક કોઈ કાર્ય ટૂંકમાં થઈ શકે નહીં. એ રીતે માંગલિક પિતૃ શ્રાદ્ધ કાર્ય જેમ કે નારાયણ બલિ હોય, શ્રાદ્ધ હોય, તર્પણ આદિ છે એ કાર્ય પણ આમાં ન કરવું. માંગલિક હું વાત કરું છું. પછી કરવું શું તો આ મહિનામાં દાન, જપ, તપ, પારાયણ, પાઠ, કવચ, કથા સાંભળવી, કથા સંભળાવી, તીર્થ સ્થળોમાં જવું, તીર્થ સ્થળોમાં ભગવાનના દર્શન કરવા, તીર્થ સ્થળોમાં સ્નાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું અને અનુષ્ઠાન કરવું, આ બધું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પછી દીપદાનનું મહાત્મ્ય બહુ અદ્ભુત છે, એનો આખો અલગથી હું સત્સંગ કરીશ, વિડીયો બનાવીશ. દીપદાન વિશે કહેલું છે કે જે કોઈ મનુષ્ય આખો મહિનો પુરુષોત્તમ ભગવાન સામે એક દીવો પ્રજ્વલિત કરે છે તો તીવ્રથી તીવ્ર દરિદ્રતાઓનો નાશ થાય છે. તો આખો મહિનો ભગવાન શ્રી પુરુષોત્તમની સામે એટલે કે આપણે આગળ ભગવાનને દીપદાન કરવું. અને અંતે પંચરાત્ર નામનું વ્રત આવે છે, 5 રાત્રિઓનું, એકાદશી તિથિથી શરૂ થાય છે. તો એ જે પંચરાત્ર વ્રત છે જે આખો મહિનો ના કરી શકે, એ છેલ્લી 5 રાત્રિ કે 5 દિવસ પણ વ્રત કરે તો એને આખા મહિનાનું ફળ પ્રાપ્ત થાય. આટલું બધું સરસ મજાનું આખા પુરુષોત્તમ મહિનાની કથાનો આ સાર છે. આ સાંભળવા માત્રથી પણ મનુષ્ય તૃપ્ત થઈ જાય છે. હવે વ્રત ઉપવાસની વાત કરીએ તો વ્રતોપવાસના નિયમમાં જો તમે આખો મહિનો અનુષ્ઠાન કરવા માગતા હોય, અનુષ્ઠાન એટલે માની લો કે કોઈ આખો મહિનો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા માગે છે, કોઈ આખો મહિનો ભગવાનનો કોઈ મંત્ર જાપ કરવા માગે છે, કોઈ કવચ પાઠ કરવા માગે છે, અને જો તમે કોઈ વિશેષ કામના માટે અથવા ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે કરવા માગતા હોય તો તમારે નિયમોનું પાલન કરવું પડે. પણ તમે આમ જ ખાલી રોજ નિત્ય પાઠ કેવું કરશો તો નિયમની જરૂર નથી, પણ તમે અનુષ્ઠાન કરો તો નિયમનું પાલન કરવું પડે. જેમ કે વ્રતોપવાસના નિયમની અંદર એવું છે કે એક સમય તમે ભોજન કરો, એક સમય તમે ખાલી ફળાહાર કરો, અને ભોજનમાં કોઈ પણ તામસિક પ્રકારનું ભોજન કરવું નહીં. બીજા નંબરમાં ઘરમાં કોઈ પણ પ્રકારના કકડાટ કે ક્લેશ કલહ કરવા નહીં. ત્રીજા નંબરમાં કોઈની પણ નિંદા કરવી નહીં, અને વિશેષ સ્વરૂપે સાધુ, સંત, બ્રાહ્મણ, ગાય માતા કે કોઈ પણની નિંદા ના કરવી, માતા પિતાની પણ નિંદા ના કરવી, ગુરુની પણ નિંદા ના કરવી, પોતાના વડીલોની પણ નિંદા કરવી નહીં. પછી ભૂમિશયન કરવું, પછી બ્રહ્મચર્યનું પાલન કરવું, અને જેટલું બની શકે એટલું ઓછું બોલવું એટલે કે મૌન ધારણ કરવું. તો આ બધા એના નિયમ છે. અને છેલ્લે જ્યારે ઉદ્યાપન કેવું કરવાનું થશે તો કેવી રીતે થશે તો હજુ તો ઘણો સમય છે, એના માટે પણ હું એક અલગથી વિડીયો બનાવી તમને શ્રવણ કરાવીશ. તો આ હતો આજનો મહત્ત્વપૂર્ણ સત્સંગ. તો આ સત્સંગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આ જ વિષયને લગતો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ તમને જલ્દીથી જલ્દી ઉત્તર આપવાનું. અન્યથા બીજું કાંઈ નહીં તો એક તો સપોર્ટ કરી શકો છો કે તમે આ વિષય, આ વિડીયો કે આવા વિડીયોને સૌથી વધારે શેર કરો, લાઈક કરો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા સત્સંગ સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.